તો આ પ્રકારના દ્રશ્યો માત્ર અમદાવાદ પશ્ચિમના જ નથી, અમદાવાદ પૂર્વમાં પણ આ પ્રકારની સ્થિતિ છે। ન્યૂ મણિનગર સહિતના એવા વિસ્તારો કે જ્યાં પાણી ખૂબ ભરાઈ ગયા છે। અમદાવાદમાં વરસાદે શહેરીજનોની મુશ્કેલી વધારી દીધી છે, જ્યાં કોઈ પણ ખૂણે જુઓ તમામ જગ્યાઓ પર ભરાયેલા પાણી જોવા મળશે। વરસાદ બંધ થયાને 1 થી 1.5 કલાકનો સમય થઈ ગયો, તેમ છતાં કોઈ પણ પ્રકારની સ્થિતિ સુધરી નથી। પાણી ભરાયેલા છે, અવરજવરમાં સીધી રીતે જોઈ શકાય છે, લોકોને મુશ્કેલી પડે છે। ખૂણામાં કોઈ પણ વ્હીકલ ચલાવતા પણ લોકો ડરી રહ્યા છે, ખુલ્લી ગટર હોય તો નુકસાન પણ થઈ શકે છે। જો કે વચ્ચે પણ ચલાવતા કેટલાયના વાહનો બંધ થઈ જાય છે, તો કેટલીક જગ્યાઓ પર ખાડાને કારણે લોકો પડી પણ જાય છે। પ્રતીક જાદવ સંવાદદાતા જોડાયા છે અમારી સાથે। જી પ્રતીક, કયા વિસ્તારમાં છો આપ અમદાવાદમાં, શું સ્થિતિ છે ત્યાં? હું હાલ પૂર્વ અમદાવાદમાં છું ને પૂર્વ અમદાવાદમાં ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળે છે, કારણ કે વહેલી સવારથી જ અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ છે અને વરસાદી માહોલના કારણે અનેક વિસ્તારોમાં ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। અને આ જે દ્રશ્ય છે તે ન્યૂ મણિનગરથી રામોલ તરફ જવાના વિસ્તારના છે કે જ્યાં આગળ પાણી ઢીચણસમાં ભરાઈ ગયા છે, જેના કારણે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સાથે જ વાહન ચાલકોને પોતાના વાહન છે તે ઢીચણસમાં પાણીમાંથી બહાર કાઢવાનો વારો આવી રહ્યો છે, જેના કારણે અનેક વાહન ચાલકોના વાહન બગડી જવાના પણ બનાવો અહીંયા બન્યા છે। મહત્વનું છે કે આ ન્યૂ મણિનગર જે વિસ્તાર છે તે તાજેતરમાં જ ડેવલપ થયેલો વિસ્તાર છે, તેમ છતાં પણ અહીંયા જો આ પ્રકારની સ્થિતિ હોય તો જૂના અમદાવાદના વિસ્તારોની શું સ્થિતિ હોય તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે, કારણ કે નવા ડેવલપ થયેલા વિસ્તારોમાં જો આ પ્રકારના ડ્રેનેજની સિસ્ટમ હોય, સામાન્ય વરસાદમાં પણ આટલા પાણી ભરાઈ જતા હોય, તો જે જૂના વિસ્તારો છે, જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાંની શું સ્થિતિ હશે તે ચોક્કસથી વિચારવા જેવું છે। અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ પણ આ દ્રશ્ય જોવાની જરૂર છે, કારણ કે જો નવા વિકસેલા વિસ્તારોમાં આ પ્રકારની સ્થિતિ હોય તો ચોક્કસથી નાગરિકોમાં તેમની કામગીરી સામે રોષ હશે જ, કારણ કે સામાન્ય વરસાદમાં પણ જો આ પ્રકારના પાણી ઢીચણસમાં અહીંયા ભરાઈ જતા હોય છે, તો જ્યારે ધોધમાર વરસાદ પડશે, 4 થી 5 ઇંચ વરસાદ અમદાવાદ શહેરમાં પડશે, ત્યારે આ વિસ્તાર ડૂબી જશે તે પ્રકારની પરિસ્થિતિ થશે। કારણ કે આ વિસ્તાર જ્યાં હું ઊભો છું ત્યાંથી નજીકમાં જ ઘણી સ્કૂલો આવેલી છે, અને આ સ્કૂલોના કારણે જે વાલીઓ છે તે વાલીઓને આ નીચાણવાળા પાણીમાં ઢીચણસમાં પાણીમાંથી પસાર થવાનો વારો આવતો હોય છે। સાથે જ અનેક વાલીઓ કમ્પ્લેન પણ કરતા હોય છે, કારણ કે આ પાણીમાંથી પસાર થવું ખૂબ જ મુશ્કેલ હોય છે, જેના કારણે અત્યારે તેમના બાળકો છે તે બાળકોને પણ હાલાકીનો સામનો કરવો પડતો છે। અને આ પાણીનો નિકાલ છે તે લગભગ 5 થી 6 કલાક બાદ થતો હોય છે, જેના કારણે આ વિસ્તારના સ્થાનિકો હાલ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ સામે ભારોભાર રોષ ઠાલવી રહ્યા છે, કારણ કે તેઓ સમયસર પોતાનો ટેક્સ ચૂકવી દેતા હોય છે, પણ તેમ છતાં પણ જ્યારે પણ સામાન્ય વરસાદ પડતો હોય છે ત્યારે અહીંયા આ જ પ્રકારની પરિસ્થિતિનું સર્જન થતું હોય છે। ત્યારે ચોક્કસથી આવા જે વિસ્તારો છે, નીચાણવાળા વિસ્તારો છે, ન્યૂલી ડેવલપ વિસ્તાર છે, તેમાં યોગ્ય સુવિધાઓ મળવી જોઈએ, જેથી કરીને સામાન્ય વરસાદ પડે ત્યારે પણ આ પ્રકારની પરિસ્થિતિ ન સર્જાય અને નાગરિકોને હાલાકીનો સામનો ન કરવો પડે। બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર પ્રતીક।